મહેસાણા ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। ઉત્તર ગુજરાતના ચૂંટણી પરિણામોના વિશ્લેષણ માટે આયોજિત આ બેઠકમાં આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન ગુજરાતના છે, તેમ છતાં સરહદોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસી જાય છે તેની માહિતી તંત્રને મળતી નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીનો સામાન્ય કાર્યકર ક્યાં જાય છે અને શું કરે છે તેની જાસૂસી રાખવામાં સ્ટેટ આઈબી પૂરતું ધ્યાન આપે છે। ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો। આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો। આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો। ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની